નગર 4 સોર નીકળ્યા રાતના. આ ફરમાઈશ લઈ લો. 4 સોર નીકળ્યા બાપુ. સોર હું કામ નીકળ્યા એને કે વ્યાખ્યા ન કરવાની. હા, ખાતર પાડવા જ નીકળેલા. સોરની કેટેગરી હોય બધી. હા, મેળામાં ખિસ્સા કાતરું નોખો હોય, પ્લેનમાં ખિસ્સા કાતરું નોખો હોય. તો રાતના 4 સોર નીકળ્યા ને એમાં એક ચોરને તરસ લાગીને કીધું કે પાણી પીવું છે. તો ઓલો કે ગામમાં જાય છે ત્યાં પી લેજે ને. બાપુ ચોરના દીકરાએ તે નીતિ રાખે છે. બોલો કે એણે કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને એ ગામમાં પાણી પીએ એ ગામમાં ખાતર ન પડાય. બારવટિયા ગામ મૂકી દેતા. ખબરદાર એ ગામમાં કોઈ ગળ્યા છતી ગામના રોટલા ખાધેલા છે. એટલે ઓલા ચોરે કીધું કે હા એ વાત સાચી. આમ નજર ફેરવી તે બાજુમાં એક ભડકી દેખાતી હતી. ના એવો તાપ થતો હતો. એટલે સામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી હતી. સાધુની મઢી છે. ત્યાં થોડું જવાય. ઓલા કે ત્યાં જ જવાય ને, દુનિયા તો હળગે છે. ત્યાં ન જાય તો જવું કોને? એને તો બધા હરખ્યા. હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ. એને તો એ જ થયું કે રાતે ફરતા હોય ભજનીકો જ ફરતા હોય. ભજના નંદીઓ. આ 4 જણા આવ્યા હતા કે આયે ભક્તજાન જય रामजी की जय सियाराम. जय सियाराम बापू, जय सियाराम. क्या बात है, आइए बैठिए बेटा, बहुत अच्छा हुआ. बस मैं तो भजन कर रहा था, तुम 4 मिल गए, बहुत बढ़िया हुआ. पानी पियेंगे बेटा? बापू आम तो ये हाटो गुडाणा थी. અને બાપુ સેવા ભાઈઓ ખાલી ઓલું ધોઈચ્યું જ પહેરેલું. હડપદીને ઊભા થવા માં કે પગમાં તો આવે નહીં. સડપદીને ઊભા થઈ ગયા, માટલામાં લઈ પાણી પાયું. બાપુ પાસે ઓલા મારા દીકરા સાધુ પાસે સેવા કરાવી. બોલો પાણી પીધું. बहुत अच्छा लगा बेटा, चाय पियेंगे? अरे के बापू तो काम थी जाए ने. बापू ये तमने को पाड़ो ही दूध दई गेलो. शीपीए तपेली पकड़ीने धूणा ऊपर 4 उफाळे पकवी कुंडलीने आटा काढ नाखे અને શારેને કાસલીમાં પાણી બોલું ને કાસલીમાં સાપ आया. बहुत अच्छा हुआ बेटा. वक्त क्या हुआ है बेटा? कि बापू रात का 1:30 बज गया है. ओह क्या बात है, आधी रात हो गई? बापू नमी गई. आधी रात में थोड़ी नमी गई. अच्छा नमी गई है ना? नमी गई है बापू, नमी गई है. बहुत बढ़िया, बहुत बढ़िया. अरे बेटा आधी रात को कहाँ गए थे? बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. अच्छा अब बापू ने बीच खातर पाड़ने बीच क्या खबर है? अच्छा तुम चारों खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा धंधा चलता है, वकर रोकाण का धंधा है बापू. अच्छा बढ़िया धंधा, रोकाण नहीं करना? नहीं बापू, बस एक कंपनी शीवડાવી લો બાપુ અને સારું બોલતા શીખી જાઓ. એટલે આ છે તમને કહું પદ્મશ્રી સુધી પહોંચાડી દે ને ઓલી કંપની ઠેઠ દિલ્હી સુધી પહોંચાડી દે. अच्छा बेटा खातर पाड़ दो? हाँ बापू खातर पाड़ दे. बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है बापू. समय के साथ चलना चाहिए ना बाबा, समय के साथ चलना. अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका प्रयोग नहीं होता, प्रैक्टिकल करना पड़ता है. अच्छा कोई बात नहीं, मेरा तो भजन हो गया है तो परोढ़ तक कुछ काम नहीं है, ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है. अरे के बापू ब्रह्म मुहूर्त मत पास આવી આવીશું. अच्छा तो चलो मैं आपके साथ चलूं. बोला बापू के हो ना बापू, हो ना धंधा हो करो. कोकनी सालू खाणी में कोश्યું નાખવામાં. બીજો કે લઈ લેને આડા દેવા થાય, એને ઉપડી છે તો લઈ લે. બાપુ અમુક આડા દેવા રાખે છો. અમારી બેઠક ન્યા છે. બાપુ હો જાવ તૈયાર. બાપુ તૈયાર થાવ ને એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું ને. એ તો સપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એક ખંભામાં જોડી, એક હાથમાં શીપ્યો, એક હાથમાં કંડર. હાલ ખંડી રંજાન. हाँ बापू रंजान चल. तो एक चोर के बापू ये शिपिया चलेगा, कमडल रहने दो, कमडल रख दो. क्यों? अरे बापू एक हाथ तो छूटा रहना चाहिए ना वंडी पकड़ने के लिए. अच्छा बेटा वंडी पकड़ना आमा तो घणું ઘણું આવશે બાપુ. આમાં તો જે તમે આવો તો ખરા. આમાં તો જો આ પગની રગુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય. આમાં તો જો મામાના હાંડિયા ભેટ્યા બાપू. अच्छा मामा का हांडिया भी आता है? अरे बापू आओ तो कारक कारक आता है.
4 ચોર, 5માં બાપુ, 50 કરોડ પૃથ્વી માટે વાયુ આડા પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા બેન થઈ ગયા છે, રાત જામીન ઢેફું થઈ ગયેલી છે, પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત, હોયનો ઘા કરો તો અંધારામાં ખોતી જાય એવી રાત જામી ગયેલી છે. દૂર દૂર ક્યાંક શાળિયાની લાયલું સંભળાય છે, વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે, લખણ ખોટા ભેંની લેખણ ખોટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે. એવી રાતમાં 4 બાપુ, એટલે 4 ચોર, 5માં બાપુ, ગામમાં એન્ટ્રી, 2 ચોર દિવાલે ડોકાણા. બાપુએ ન્યા શીપીઓ ડાળ્યું, बेटा क्या करते हो? कि बापू हम डोकाते हैं. अच्छा डोकाना पड़ता है? बापू डोकाना पड़ता है, सब कुछ करना पड़ता है, लेकिन देख सुनिए बापू, इस धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ, बोलने का नहीं. और देखो बापू, फणा पे डालने का हगड़नी पर ना जाए. बापू पानी मत नीचे रखना, झुकेगा नहीं, चाला नहीं चलेगा बापू. आया फणा पे डालना है. अच्छा 2 ચોર કૂદીને અંદર, 2 ચોરને બાપુએ ટેકો કર્યો, બાપુ અંદર, પાછળથી બીજા 2 ચોર. સીપિયાનો સદુપયોગ, મકાનનું તાળું તોડ્યું, અંદર પ્રવેશ. મકાનને 4 ઓરડા, 4 ઓરડામાં એક બાપુ. બાપુ જ કહેવાય જાય મને, પણ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ. ચારે ઓરડામાં એક ચોર. બાપુના ભાગમાં આવ્યું રસોડું. બાપુ તો ફણા ભરે હાલ્યા જાય, શ્રી રામચંદ્ર કૃપાલુ ભાગ્ય. બાપુ સાધુ ગમે એ પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય. રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા, શ્રી રામચંદ્ર. ફણા ભરતો હતા, સાપ ભળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો. કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે ને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય. બાપુએ જ આમ લાઈટ ચાલુ કરી બાપુ, તા તો અંદર રસોડામાં गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है! 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળી 4 કર્યો. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાને થાળી. હા ના, બાપુએ થાળી 4 કરી, કોકના ઘરે દીવો લગાડ્યો. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. અને બાપુ એટલા બધા 3 દિનનો અપાસ ઉઠતો હતો બાપુ. જોડીમાં હારે શંખ રહી ગયેલો બાપુ. અને રાતે 2:30 વાગ્યે કોકના ઘરે શંખ ભૂક્યો. જેમ દુર્યોધનની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુએ શંખ વગાડ્યો, પણ આખું મકાન તળેલું. સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા, બારીઓની ગ્રીલું તોડીને નીકળી ગયા. લે તારા બાપને ભેગો, લે 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 લે, આડા દેવાનો દીકરો થતો તો તળેલા લખવી દીધા છે. પણ અદ્ભુત વાત છે આ દાદા. એ 4 ચોર કોણ, મકાન કોણ, એમાં મારે અત્યારે નથી જવું. કામ, ક્રોધ, લોભ, મોહ ઘણું છે. ચોર તો ભાગી ગયા ને શંખ ફૂકે. સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં. અરે બાપુ, આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામકથામાં. અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ, દાદા હજારો કથાઓ સાંભળી છે, બધે ફેર્યા છે. પબ્લિક જાજુ થઈ જાય, માણસ જાજુ થાય કહેવું પડે શાંતિથી બેસી જાઓ, ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે, પોતાની જગ્યા લઈ લો. પણ દાદા પૂજ્ય બાપુ, તમારે હજારોની મેદના બેઠી હોય ને એમાં તમારે આંખું વીચીને બેસી જવું બાપુ આવ્યા પહેલા, અને તમે આંખું વીચીને બેઠા હો
પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં, સન્નાટો થઈ જાય સાહેબ. એની વોરા, એની ઉર્જા. આ વખાણનો મારો કોઈ ઇજાર નથી, પણ ફરી વાર કહું, આજે બપોરે સાંજનો એક બોલ્યો ને ત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા એ નાની માના ખેલ નથી. આ ગોતવા ગયો ન જડે. સદીઓ પછી મળ્યું છે આ. એના શરણમાં બેસી લેજો એકવાર. આ અનુભવેલું કહું છું. બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે, પણ બધે આટો મારી અને આ ઘેરે આંખી ઉઘડી છે. અને મીંદડીના બચ્ચાને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જ એનું ઘર હોય. બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે, પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે. આપણે તો એ એક ફેરવાની જરૂર નથી, ત્યાં જ આપણે જન્મા છીએ, આ જ ભૂમિમાં જન્મા છીએ. એટલે એક આનંદ છે. આને જ્યાં શંખ વગાડ્યો, ચોર ભાગી ગયા, બાપુ ગરધણી જાય, ગામના આવ્યા, ગામના પકડી લીધા બાપુને. અને અમુક હોય ને એક બે દાઢી પકડી, દાઢી બાપુને એટલી મોટી. हाँ, हे बापू, बापू के क्या है, थोड़ा ढीला था ना, हलना पड़ता है भाई, ढीला पूछता है बोलने नहीं देता, थोड़ा ढीला दे. क्या बात है, कहूँ क्या बात है? अरे बेटा, क्या हमने बुरा काम किया? देखो भैया, हम तेरे घर में खातर पाड़ने आए थे. आ साधु, देखो बेटा, हम तेरे घर में खातर पाड़ने आए थे. गामना के खातर पास मोटे क्यों सो? अरे भाई है तो है, आए थे खातर पाड़ने तो बोलेंगे ना. तेरे घर में हम खातर पाड़ने आए थे, हम अकेले नहीं थे, चार और थे. वो किधर गए? कि तो या ग्रिलू तोड़ता. अरे प्रसाद लेने के लिए नहीं रुके, रोकाना तो प्रसादी हम ही आपत. बापू देखो बेटा, क्रोध मत करो, थोड़ा ढीला दो. हम तेरे घर में खातर पाड़ने आए थे. चारे ने अलग अलग कमरा ले लिया, मेरे भाग में रसोई घर आया. मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया. तेरे रसोई घर में मैंने गेहूं का आटा, गोलकी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी देखा. तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ूं. तो मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया? અને બાપુ ગરધણી જાગી ગયો અને ગામનાને કીધું, ખબરદાર સાધુની સામું કોઈએ જોયું છે કાજ ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત. પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું. હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જેના આમંત્રણ દઈને લાવો તો કેટલો આનંદ થાય છે. કહેવાનો સૂર આ ભરોસાની વાત છે સાહેબ. પણ વૈદ્ય ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય, દર્દી નહીં ડોક્ટરના ભરોસે રહેવું જોઈએ. એક ડોક્ટરને મૂળ વાત જે કીધું હતું, ડોક્ટર બાવડું પકડ્યું, તમુક ખાવ લબો બાવડું મૂકે તો ભગદીન પડી કોક હાટું ઇન્જેક્શન ભરે ને તો એ સાહેબ મારથી નહીં ખમાય, તને નથી દેતા. અને અમુક અમને ઇન્જેક્શન દઈ જતા દેવાઈ ગયું. હા, ઇન્જેક્શન દઈને ડોક્ટર વ્યા જાય ને પછી કે દેવાઈ ગયું, દેવાઈ ગયું, દેવાઈ ગયું હો તક એ અંદર પડી જાય. એટલે આમ હાવ ઝીણો જોક છે. એટલે આમ ડોક્ટર આમ બાવડું પકડીને આમ મૂક્યું. એટલે ડૉક્ટરે કીધું, દર્દીને ડૉક્ટરે કીધું કે પહેલાં હવે જો જરાય ચિંતા કરવાની જરૂર નથી, વધીને 5 દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો. તો ઓલો દર્દી કે સાહેબ તમને પગે લાગુ, મારે છે કોઈ પરિવાર, મારા બધો પરિવાર ગુજરી ગયો છે. તક એટલે જ કહું બેટા 5 દીમાં ભેગા થઈ જાઓ. એક ડૉક્ટર સાહેબ બેઠા એટલે યાદ એક ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં એક ભાઈને લીધો. એટલે દર્દીએ કીધું કે સાહેબ રોકાણ કેટલી થાય? રોકાવાનું કે એ સર્જરી ઓપરેશન પછી ખબર પડે, જો વ્યવસ્થિત ઓપરેશન થઈ જાય તો વધીને પછી 5 દી રોકાવાનું, અને નહીંતર આગળ કલાકમાં આપણે 2 હારો 12. એક ત્રીજો જોક બહુ સરસ છે. એક ઓપરેશન થિયેટર માટે સાહેબ ડૉક્ટર
અને ઓપરેશન થિયેટરમાં દર્દીને લીધો ને, હજી બેહોશ કરે ને, હજી લીલું કપડું આમ ઢાંક્યું હતું, એ લીલા કપડા હોતો દર્દી ભાગ્યો, જાણે રામાપીની હોડ જાતી હોય. વાહે કમ્પાઉન્ડર ને પકડો પકડો, અમારી આબરૂ ધોળી જાય છે, પકડો. તેમાં બે મજબૂત હતા, એને દર્દીને પકડી લીધો. ક્યાં જાસ? એ ભાઈ કે મારે ઓપરેશન નથી કરાવવું, કે મારે નથી ઓપરેશન. શેનું છે? એ કે એપેન્ડિક્સનું. કે પણ એ તો હાવ સરળ હોય, એ તો હાવ હેલું છે, એ કે અઘરું ન કહેવાય. તાકી એ તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે હાવ હેલું જ કહેવાય, આમાં બીવાનું ન હોય. એ તો ન્યાય વાત થતી હતી કે તો પછી તાકી નર્સ ડૉક્ટરને કહેતી હતી કે સાહેબ આમાં ઓપરેશનમાં બીવાનું ન હોય, આ તો હાવ હેલું હોય. હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એની પાસે કપાવાય કોઈ દી કે ભાગો ભાગો ભાગો. એટલે બદલે મને સાહેબ કળસરિયા સાહેબ બેઠા કહેતા જરાય સંકોચ નહીં થાય, જેણે 3.5 લાખ ઓપરેશન પોતાના હાથે એના જીવનમાં કર્યા છે. કેટલા માણસોને યાર ડૉક્ટર બાબતમાં તો સવાલ હતો.